મહાનગરપાલિકાની આરોગ્ય સેવાઓમાં વધુ એક વધારો પૂર્વ સાંસદ દર્શના જરદોશના હસ્તે 4 નવી શબવાહિની અને એક વેક્સિન વેનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નવી સુવિધાઓથી નાગરિકોને ઝડપી અને વધુ સુવિધાભર સેવા મળશે। મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026ની ગ્રાન્ટ અંતર્ગત અંદાજે ₹1,53,00,000ના ખર્ચે આ નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે। નવી શબવાહિનીઓ શહેરમાં એમરજન્સી અને માનવ સેવાના કાર્યમાં ઉપયોગી સાબિત થશે, જ્યારે વેક્સિન વાન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સરળતાથી રસીકરણ સેવા પહોંચાડવામાં મદદ મળશે। કાર્યક્રમ દરમિયાન પૂર્વ સાંસદ દર્શના જરદોશે જણાવ્યું હતું કે સુરત શહેર સતત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે અને નાગરિકોને આધુનિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે। તેમણે જણાવ્યું કે આ નવી સેવાઓથી લોકોને વધુ ઝડપી અને સુવિધાજનક સેવા મળશે। આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે નવી વેક્સિન વેનમાં જરૂરી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી રસીનું યોગ્ય તાપમાન જળવાઈ રહે અને દૂરરાજ વિસ્તારોમાં સુધી અસરકારક રીતે રસીકરણ સેવા પહોંચાડી શકાય। સાથે જ નવી શબવાહિનીઓ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને સમયસર સેવા પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવશે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ આ નવી પહેલને આવકારી હતી અને મહાનગરપાલિકાના પ્રયાસોની પ્રશંસા કરી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ નાગરિક સુવિધાઓમાં વધારો કરવા માટે વધુ આયોજન હાથ ધરાશે તેવી માહિતી આપવામાં આવી હતી। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આજે જ્યારે સુશાસન પૈકી એમના શાસનના 12 વર્ષ પૂર્ણ થાય છે, એ પ્રસંગે સુરત મહાનગરપાલિકા જેવા સ્માર્ટ સિટીને શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલની હાજરીમાં 4 શબવાહિનીની અંદાજે કિંમત ₹1,27,00,000 અને વેક્સિનની ગાડી જે જુદા જુદા સેન્ટરો પર લઈ જવા માટે કોલ્ડ સ્ટોરેજની સુવિધા સાથેની ગાડી જે આરોગ્ય વિભાગને આજે સુપ્રત કરવા માટે સુરત મહાનગરપાલિકાનો યોગ્ય વહીવટ કરે એ માટે સુરત મહાનગરપાલિકાને હેન્ડઓવર કરવામાં આવે છે।